ગાંધીનગરમાં નિંદ્રાધીન પ્રશાસનને એબીપી અસ્મિતાએ જગાડ્યું। રાયપુર નજીક નર્મદા કેનાલ પરના જર્જરિત બ્રિજના બંને છેડે પોલીસ ગોઠવી દેવાઈ છે અને આમ માત્ર ભારે વાહનો પર પ્રતિબંધ છે તેવું બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું છે। કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ ગયેલા પ્રશાસનને જગાડવા માટે આપણી ચેનલ એબીપી અસ્મિતાએ આ સફળ પ્રયાસ કર્યો છે। અંતે નર્મદા કેનાલ પરના જર્જરિત રાયપુર બ્રિજના બંને છેડે પોલીસ ઊભી રાખી દેવામાં આવી। પોલીસ કર્મચારીઓ ભારે વાહનોને આ જર્જરિત બ્રિજ પરથી પસાર થતા રોકી રહ્યા છે। જો કે સરકારી બસને જાહેરનામામાંથી બાકાત રાખવામાં આવી છે। પોલીસ ખાનગી બસને ભારે વાહન ગણી અને રોકે છે, જ્યારે સરકારી બસને ભારે વાહન નથી ગણતી। કદાચ સરકારી બસમાં મુસાફરી કરનારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના જીવની ચિંતા કલેક્ટરને નહીં હોય। ગાંધીનગરનો રાયપુર નર્મદા કેનાલ ઉપર બનેલો બ્રિજ 1.5 વર્ષથી જર્જરિત થઈ ગયો છે। તેના ઉપર ભારે વાહન ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો, એમ છતાં ગઈકાલ સુધી અહીંથી ભારે વાહનો પસાર થતા હતા। એબીપી અસ્મિતાએ જ્યારે ગઈકાલે ગંભીરા બ્રિજ દુર્ઘટના ઘટી ત્યારે અહીંથી એ અહેવાલ પ્રસારિત કર્યો હતો કે ગાંધીનગર નજીકના રાયપુર ગામ પાસે નર્મદાની કેનાલ ઉપર જે બ્રિજ આવેલો છે એ બ્રિજને કલેક્ટરે 1.5 વર્ષ પહેલાં જર્જરિત જાહેર કર્યો છે, જોખમી જાહેર કર્યો છે અને ભારે વાહનો ઉપર પ્રતિબંધ લગાવ્યો છે। એમ છતાં પણ ભારે વાહનો ત્યાંથી ગઈકાલ બુધવાર સુધી પસાર થતા હતા। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ હવે અહીંયા પોલીસ ગોઠવી દેવામાં આવી છે। નર્મદા કેનાલના બંને છેડા ઉપર પોલીસ ગઈકાલે એબીપી અસ્મિતાએ અહેવાલ દર્શાવ્યો એના ગણતરીના મિનિટોમાં ગોઠવી દીધી હતી અને હવે આ પોલીસ અહીંયા ઊભી રહી અને ભારે વાહનોને બ્રિજ ઉપરથી પસાર થતા અટકાવે છે। ભારે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને અન્ય પુલથી પસાર કરવામાં આવી રહ્યા છે। જો કે હજુ પણ મહત્વપૂર્ણ બાબત એ છે કે અહીંયા આ બ્રિજ ઉપરથી બસ પસાર કરી દેવામાં આવે છે, એટલે કે કલેક્ટરે જે જાહેરનામું પ્રસારિત કર્યું છે તેમાંથી સરકારી બસને બાકાત રાખવામાં આવી છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે સરકારી બસની અંદર 56 લોકો બેસી શકે એ પ્રકારેની વ્યવસ્થા હોય છે। ક્યારેક 56 લોકો હોય, ક્યારેક ઓછા હોય, ક્યારેક વધારે પણ હોય છે। એમ છતાં પણ એ 56 લોકોની ચિંતા કલેક્ટરે નથી કરી। ખાનગી બસને ચોક્કસથી ભારે વાહનની શ્રેણીમાં લીધું છે, જે બસ હમણાં થોડીવાર પહેલાં જ અહીંયા પોલીસકર્મીએ અટકાવી અને ડાયવર્ઝન રૂટ ઉપર મૂકી, પરંતુ સરકારી બસ ઉપર સવાર થયેલા લોકો એ કલેક્ટરને દેખાતા નથી। કલેક્ટરે સરકારી વાહનને ભારે વાહનની શ્રેણીમાં નથી ગણ્યું અને એટલા માટે જોખમી બ્રિજ હોવા છતાં, જર્જરિત બ્રિજ હોવા છતાં સરકારી બસ અહીંથી પસાર થાય છે। દ્રશ્ય આપ જોઈ શકો છો, ભારે વાહનની શ્રેણીમાં જે પણ આવે છે તેને પોલીસ હવે રોકી રહી છે અને ડાયવર્ઝન રૂટ જે નક્કી કરવામાં આવ્યો છે એ ડાયવર્ઝન રૂટ ઉપરથી પસાર કરી રહી છે। તો એબીપી અસ્મિતાએ ગઈકાલે જ્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના ઘટી એના થોડા જ કલાકોમાં અહેવાલ પ્રસારિત કર્યો હતો અને તેની અસર જોવા મળી છે કે 1.5 વર્ષથી કુંભકર્ણની નિંદ્રામાં રહેલું પ્રશાસન ગાંધીનગરનું હવે જાગ્યું છે। કેમેરામેન અવનીશ તિવારી સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર।